હવે આજે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરી દઈએ. લાસ્ટ ચેપ્ટર છે તમારું ફાઇલ્સ. તો ક્વેશ્ચન પહેલો તો એ છે કે વોટ ઇઝ ફાઇલ, વાય વી યુઝ ધ ફાઇલ. હવે સી પ્રોગ્રામિંગ્સમાં તમારે આવે છે ફાઇલ્સ. લાસ્ટ ચેપ્ટર છે ફાઇલ્સ. તો પહેલાં તો તમને ફાઇલ વિશે તો ખબર હશે કે ફાઇલ એટલે તમે માની લો કે કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ બનાવો છો કે કોઈ ટેક્સ્ટબુકમાં ફાઇલ બનાવો છો કે ટેક્સ્ટ ફાઇલ બનાવો છો, અથવા તો તમે કોઈ HTMLની ફાઇલ બનાવો છો, બરાબર ને? અથવા તો તમે કોઈ PPT બનાવો છો, અથવા તો તમે સી પ્રોગ્રામિંગમાં ફાઇલને સેવ કરો છો, પ્રોગ્રામને સેવ કરો છો, બરાબર ને? તો પણ એક ફાઇલ ક્રિએટ થતી હોય છે. તો પહેલાં તો એ કે ફાઇલ શું છે, તો કે ફાઇલ તો તમને ખબર છે કે વોટ ઇઝ ફાઇલ, બટ વાય વી યુઝ ધ ફાઇલ. તો ફાઇલ ઇઝ એ કલેક્શન ઓફ ધ ડેટા વિચ સ્ટોરેડ ઇન એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. ફાઇલને આપણે શું કહીએ છીએ? કલેક્શન ઓફ ડેટા. ફાઇલની અંદર આપણે બધા કન્ટેન્ટ્સ મૂકીશું, રાઈટ ને? ફાઇલની અંદર આપણે શું મૂકી શકીએ છીએ? કન્ટેન્ટ્સ. આપણે સપોઝ મેં તમને કીધું છે કે ભાઈ RMS પોલિટેકનિક પ્રિન્ટ કરવાનો પ્રોગ્રામ બનાવવાનો છે, તો તમે એની અંદર હેડર ફાઇલ લખી દીધું, વોઇડમેન લખી દીધું, પ્રિન્ટએફ લખી દીધું, પ્રોગ્રામ પૂરો કરી દીધો. પછી આને તમે શું કરી દીધી? સેવ કરી દીધી. જો સેવ ના કરો તો એ ડેટા આપણો જતો રહેશે, રાઈટ? એટલે સૌથી પહેલાં તો એને સેવ કરીએ છીએ. તો એ સેવ કરો છો ત્યારે હું તમને વારંવાર કહેતી હતી કે જ્યારે પણ આપણે કોઈપણ ડેટાને સેવ કરીએ છીએ ત્યારે એ ડેટા હાર્ડ ડિસ્કમાં સ્ટોર થતો હોય છે. કારણ કે હાર્ડ ડિસ્કનો ડેટા કેવો હોય છે? તો કે પરમેનન્ટ. જો એ ડેટા હાર્ડ ડિસ્કમાં સ્ટોર ના થયો હોય, આપણે સેવ ના કરીએ હોય, તો આ હાર્ડ ડિસ્કમાં સ્ટોર ના થાય, તો એ રહે રેમમાં. અને રેમનો ડેટા તો જ્યારે પાવર ઓફ થાય ત્યારે એ શું થઈ જાય છે? લોસ થઈ જાય છે. એટલે ફાઇલની અંદર શું હશે? ઘણા બધા કન્ટેન્ટ્સ હશે. અને એ ક્યાં સ્ટોર થાય છે? તો કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, હાર્ડ ડિસ્ક છે, પેનડ્રાઈવ છે, એમાં કોઈ પણ જગ્યાએ તમે રિમૂવેબલ ડિસ્ક કોઈ બી જગ્યાએ તમે સ્ટોર કરી શકો છો, બરાબર ને? તો વોટ ઇઝ ફાઇલ? ફાઇલ ઇઝ એ કલેક્શન ઓફ કન્ટેન્ટ્સ, કલેક્શન ઓફ ડેટા વિચ ઇઝ સ્ટોરેડ in a secondary storage device. It's a collection of the contents or data which is stored in a secondary storage device. એટલે આપણે એક ફાઇલ ક્રિએટ કરીએ છીએ કે ફાઇલની અંદર બધા કન્ટેન્ટ્સ હશે, તો એ શું થશે? તો કે એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસની અંદર એ પોતે શું થઈ જશે? સ્ટોર થઈ જશે. તો પહેલાં તો એક ક્વેશ્ચન આવે કે સી પ્રોગ્રામિંગમાં આપણે ફાઇલ્સની શું રિક્વાયરમેન્ટ છે? તમે પ્રોગ્રામ તો બનાવો છો, તો અલગથી ફાઇલની શું જરૂર છે? તો સમજજો, ધ્યાનથી સમજજો. માની લો કે તમે કોઈ પ્રોગ્રામ જે છે એમાં માની લો કે તમારે 10 સ્ટુડન્ટ્સનો સ્ટ્રક્ચર તમે બનાવ્યો છે, એરે ઓફ સ્ટ્રક્ચર 10 સ્ટુડન્ટ્સનું બનાવ્યું છે. એટલે એમાં તમે 3 ફિલ્ડ એન્ટર કરો છો. સ્ટુડન્ટ્સ નેમ છે, સ્ટુડન્ટ ID છે, એનરોલમેન્ટ નંબર છે, અને એના પર્સન્ટેજ છે. માની લો કે આ 3 ફિલ્ડ એન્ટર કરો છો. પણ આ કોઈ એક સ્ટુડન્ટનો રેકોર્ડ નથી એડ કરતા. તમે કેટલા સ્ટુડન્ટ્સનો એન્ટર કરો છો? 10 સ્ટુડન્ટ્સનો. તમે સ્કેનએપ 10 વખત લૂપમાં ફર્યું એટલે તમે 10 વખત એની એન્ટ્રી કરી. તો એક સ્ટુડન્ટ્સના રેકોર્ડમાં તમે 3 ફિલ્ડ એન્ટર કરો છો, એનરોલમેન્ટ નંબર, નેમ અને પર્સન્ટેજ. તો એવા 10 સ્ટુડન્ટ્સની ટોટલ તમે કેટલી એન્ટ્રી એડ કરી? 30 વખત તમે ડેટા એડ કર્યા. 30 વખત તમારો ડેટા એન્ટર કરી દીધો, તમને આઉટપુટ પણ મળી ગયું. પછી તમે બહાર નીકળી જશો. એ ડેટા શું થઈ ગયો? લોસ થઈ ગયો. હવે તમારે ફરી પ્રોગ્રામને રન કરશો તો ફરી 30 તમારે એન્ટ્રી કરવી પડશે. ફરી એમાંથી બહાર નીકળી ગયા, ફરી 30 વખત એન્ટ્રી કરો. તો જે તમારે લાર્જેસ્ટ અમાઉન્ટ ઓફ ડેટા જે તમે ઇનપુટ આપો છો અને જે લાર્જેસ્ટ અમાઉન્ટ ઓફ ડેટાનું તમારું જે આઉટપુટ મળ્યું છે, એ જ્યારે GetCH સુધી પ્રોગ્રામ તમારો પહોંચી જાય છે ત્યારે તમે પ્રોગ્રામમાંથી બહાર નીકળો છો ત્યારે એ ડેટા તમારો શું થઈ જાય છે? લોસ થઈ જાય છે, રાઈટ? તો તમે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાની જ્યારે તમે એન્ટ્રી કરો છો ત્યારે એ એન્ટ્રી કર્યા પછી જ્યારે પ્રોગ્રામમાંથી તમે બહાર નીકળો છો ત્યારે એ બધો જ ડેટા લોસ થઈ જાય છે, બરાબર ને? ત્યારે તમારે ફરીથી વારંવાર તમારે ઇનપુટ આપવું પડે છે અને વારંવાર તમે આઉટપુટ જોઈને બહાર નીકળો, ફરી ઇનપુટ આપો, ફરી આઉટપુટ જોઈને બહાર નીકળો. તો માની લો કે આ તો 5-10 સ્ટુડન્ટ્સનું છે. 100 સ્ટુડન્ટ્સનો રેકોર્ડ તમે એન્ટર કરવા માટે લૂપ ફેરવી દીધી છે 100 સ્ટુડન્ટની. તો તમે કેટલી બધી એન્ટ્રી કરી? પણ જ્યારે તમે બહાર નીકળ્યો ત્યારે એ બધી એન્ટ્રી જતી રહી. પ્રોગ્રામમાંથી બહાર નીકળો છો ત્યારે લોસ થઈ જાય છે. તે સિચ્યુએશનમાં આપણે જે ઇનપુટ આપીએ છીએ એ ઇનપુટને કોઈ જગ્યાએ આપણે સ્ટોર કરી દેવો છે. ડેટ મીન્સ વારંવાર તમારે એન્ટ્રી ના કરવી પડે. એક વખત ઇનપુટ એન્ટ્રી કર્યો તો એ એક જગ્યાએ ફાઇલમાં સ્ટોર થઈ ગયો. જ્યારે તમારે ફરી રિક્વાયરમેન્ટ છે ત્યારે એ ફાઇલને ઓપન કરીને રીડ કરી દો. સમજમાં આવે છે?
મેં જે પણ ઇનપુટ નાખ્યું છે એ ઇનપુટ મારે વારંવાર ઇનપુટ આપવાની જરૂર નથી. એક જ વખત હું ઇનપુટ આપીશ એટલે એ વસ્તુ કોઈ ફાઇલની અંદર શું થઈ જશે, સ્ટોર થઈ જશે. સ્ટોર થઈ ગયા પછી જ્યારે પણ મારે એની જરૂર હશે ત્યારે એ ફાઇલને હું ઓપન કરીને રીડ કરી દઈશ. માની લો કે તમને કોઈ ક્વેશ્ચન્સ નથી આવડતો, તો તમે એ ક્વેશ્ચનને વારંવાર લખશો, એકનો એક જ ક્વેશ્ચન વારંવાર લખવાનું હશે તો કંટાળો આવશે. એના કરતાં તમે શું કરશો, એક ક્વેશ્ચન જે છે એને તમે શું કરશો, એક નોટબુકમાં લખી દીધો, બરાબર ને. પછી જ્યારે પણ તમને નથી આવડતું ત્યારે તમે એ બુક ઓપન કરીને એ ક્વેશ્ચનને રીડ કરી દીધો, તો તમારે વારંવાર લખવાની જરૂર પડે નહીં. એટલા માટે આ જે ઇનપુટ અને આઉટપુટ જે પણ મળ્યું છે એ બંનેને આપણે એકલા ઇનપુટને નહીં, હું આઉટપુટને પણ ફાઇલની અંદર શું કરી શકું છું, સ્ટોર કરી શકું છું. જ્યારે મારે રિક્વાયરમેન્ટ હશે ત્યારે એ ફાઇલને હું ઓપન કરીને રીડ કરી શકીશ. સો why in C programming we use the file? Because in C programming when program is terminated then data is lost. તમારો જે ઇનપુટ અને આઉટપુટનો ડેટા છે એ શું થઈ જાય છે, લોસ્ટ. વિચ ડેટા ઇઝ લોસ્ટ? ઇનપુટ એન્ડ આઉટપુટેડ ડેટા ઇઝ લોસ્ટ. સો every time you want to enter the data for the getting a output, every time તમારે ઇનપુટ આપવું પડશે તો જ તમને આઉટપુટ મળશે, રાઈટ. સો ફાઇલ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટોર ધ ઇનપુટ એન્ડ આઉટપુટ. એક્ઝામમાં પૂછાય છે વોટ ઇઝ ફાઇલ? File is a collection of data which is stored in a secondary storage device. Why we use file? Because in C programming when programming is terminated then data, which data is lost? Inputted and outputted data is lost. So every time we program will be run and enter the input and get output. So we use the file and store our input and output in our file. Everyone got it? What is file and why we use the file? Now second છે types of file. Types of file, that means in C programming we create the two types of file. First is text file and second is binary file. In C programming we can create the two types of files, text files and binary files. Text files and binary files. Now we learn what is the meaning of text file and what is the meaning of the binary file. First of all, listen. Text file, that means every time normally the text file's extension is .txt, just like create the file in a notepad. .text file, that means normally that create a file in a .txt format, that means in a notepad. It's not compulsory to create a file only in Notepad. You can create your file is also in a Word, WordPad, etc. That means આ તમને એવું કહેવા માંગે છે કે ટેક્સ્ટ ફાઇલ તેનો મિનિંગ એ છે કે તમે જે પણ ફાઇલ ક્રિએટ કરો છો એ નોટપેડમાં ક્રિએટ થતી હોય છે. એનું એક્સટેન્શન .txt છે. પણ એવું ઇટ્સ નોટ કમ્પલસરી. એ કમ્પલસરી નથી કે તમારે ઓલવેઝ એ ફાઇલ નોટપેડમાં જ ક્રિએટ કરવી. તમે વર્ડમાં પણ કરી શકો છો. જો તમે તમારી ફાઇલને જે ક્રિએટ કરવા માંગો છો એનું એક્સટેન્શન તમે .docx આપશો તો એ ડોક્યુમેન્ટ ફાઇલ બનશે, દેટ મીન્સ વર્ડ ફાઇલ બનશે. પણ જો તમે જે ફાઇલ ક્રિએટ કરવા માંગો છો એનું તમે .txt એક્સટેન્શન આપશો તો એ કઈ ફાઇલ બનશે? નોટપેડની. તો આવી રીતે ફાઇલ ક્રિએટ થશે અને તમારો ડેટા એમાં સ્ટોર થઈ જશે. તો ટેક્સ્ટ ફાઇલ્સ અને બાઇનરી ફાઇલ્સ બંને વચ્ચે શું ડિફરન્સ છે? In C programming, we can create the two types of file, text files and binary files. Normally, text files create extension with .txt. બીજી વસ્તુ, જ્યારે નોટપેડની ફાઇલને આપણે ઓપન કરીશું ત્યારે આપણે જે ડેટાને એન્ટ્રી કરેલી છે, જે ઇનપુટ અને આઉટપુટ આપણો જે ડેટા સ્ટોર કરેલો છે ફાઇલમાં, એ ઇઝીલી આપણે રીડ કરી શકીશું. That means when we open this file, then we can easily read the contents. આપણે નોટપેડની ફાઇલ મેં તમને કદાચ કોઈને શેર કરી, બરાબર, એકચ્યુઅલ કન્ટેન્ટ તમને શેર કર્યા પ્રોગ્રામિંગના. પ્રોગ્રામ નંબર 5 મેં તમને નોટપેડમાં શેર કર્યો, તો તમે એને ઓપન કરી શકશો. એ પ્રોગ્રામમાં તમારે કશુંક એડ કરવું હોય તો પણ તમે કરી શકશો. કશું તમારે કન્ટેન્ટને ડિલીટ કરવા હોય તો પણ કરી શકો છો. સો
when the text files, then we can easily read, easily update and easily delete the contents of the file. તો જે ટેક્સ્ટ ફાઇલ છે એના કન્ટેન્ટ્સને આપણે ઇઝીલી અપડેટ, ઇઝીલી ડિલીટ અને ઇઝીલી રીડ કરી શકીએ છીએ. હા, પણ જ્યારે તમે આ ટેક્સ્ટ ફાઇલમાં યુઝ કરો છો ત્યારે બધા એકચ્યુઅલ કન્ટેન્ટ એની અંદર સ્ટોર થતા હોય છે. દેટ મીન્સ ઇટ્સ રિક્વાયર્ડ મોર સ્પેસ. જે ડેટા આપનો સ્ટોર થઈ રહ્યો છે એના માટે સ્પેસ કેવી લાગે છે? વધારે લાગે છે. બીજી વસ્તુ, એન્ડ લેસ સિક્યુરિટી. વાય લેસ સિક્યુરિટી? બિકોઝ ધીસ ફાઇલ્સ રીડ બાય એવરીવન. દરેક જણ એને રીડ કરી શકશે. તો એના કોઈ કન્ટેન્ટ અપડેટ કરી દીધા કે અમુક કન્ટેન્ટ પ્રાઇવેટ કન્ટેન્ટ હોય એ અપડેટ કરી દીધા કાં તો ડિલીટ કરી દીધા, તો આપનો પ્રોગ્રામમાં આઉટપુટમાં ડેટા અમુક લોસ પણ થઈ શકે છે. કેમ કે એની અંદર તમે કોઈ ચેન્જ કરી દો ઇમ્પોર્ટન્ટ ડેટા, બરાબર, જેનું હેડર હોય કે એવું કશું બી તમે ડિલીટ કરી દો તો એ સિક્યુરિટી નથી કે કોઈ પણ પર્સન એને રીડ કરી શકે છે અને ડેટા અપડેટ કરી શકે છે. એક રીતે સારું પણ છે અને કોઈ ડેટાને ના ખબર હોય, સપોઝ કોઈને પ્રોગ્રામમાં સમજ જ નથી પડી તો એને બધો ડેટા ડિલીટ કરી દીધો તો ફરીથી આપણે પ્રોગ્રામ રન કરીને એની એન્ટ્રી કરવી પડશે, બરાબર ને. તો વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ફાઇલ્સમાં કેટલી ટાઈપ્સની ફાઇલ છે? 2. ટેક્સ્ટ ફાઇલ્સ અને બીજી કઈ ફાઇલ છે? બાઇનરી ફાઇલ્સ. ટેક્સ્ટ ફાઇલ્સને આપણે ઇઝીલી ઓપન કરી શકીએ છીએ, રીડ કરી શકીએ છીએ, અપડેટ કરી શકીએ છીએ એન્ડ ઇટ્સ નોર્મલી ઇન એ .txt ફોર્મેટ. ટેક્સ્ટ ફાઇલ્સને તમે એના માટે સ્પેસ વધારે જશે અને લેસ સિક્યોર છે બિકોઝ એવરીવન રીડ એન્ડ એવરીવન અપડેટ એન્ડ એવરીવન ડિલીટ. સો ઇફ another person is not understanding, then it's also delete the contents. So every time your program will be run and add the input and output. બરાબર ને. ત્યાર પછી બીજી ફાઇલ આવે છે, બીજું ફોર્મેટ આવે છે બાઇનરી ફોર્મેટ. જો તમે એને કોઈ એક્સટેન્શન નહીં આપો કે ભાઈ .txt નથી આપ્યું, .docx નથી આપ્યું, તો બાય ડિફોલ્ટ એ કયા ફોર્મેટમાં બનશે? બાઇનરી ફોર્મેટમાં. તો બાઇનરી ફોર્મેટથી આપણે શું બેનિફિટ થાય છે? તો કે બાઇનરી એટલે બધાને જ ખબર છે કે કયું ફોર્મેટ થયું? 0101. ઓકે, દેટ મીન્સ તમારું જે પણ ઇનપુટ હશે કે જે પણ આઉટપુટ હશે એ હંમેશા 01 અને 01ના ફોર્મેટમાં જ સ્ટોર થયું હશે. એટલે તમારું જે પણ ઇનપુટ આઉટપુટ છે એ 0101ના ફોર્મેટમાં સ્ટોર થયું છે. નાવ હાઉ ઇટ્સ બેનિફિશિયલ? 0101માં છે એટલે નોર્મલ પર્સન એને અન્ડરસ્ટેન્ડિંગ કરી શકતો નથી. ઇટ્સ નોટ અન્ડરસ્ટેન્ડ બાય નોર્મલ યુઝર. સો ઇટ્સ સિક્યોર. એટલે આ શું પ્રોવાઈડ કરે છે? આપણે સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, બરાબર ને. બીજી વસ્તુ, એના માટે મેમરી સ્પેસ પણ કેવી રોકાય છે? ઓછી, કારણ કે 0101 છે, બાઇનરી ફોર્મેટ છે. ઇટ્સ રિક્વાયર્ડ લેસ મેમરી સ્પેસ, બરાબર ને. તો અહીંયા મેં લખ્યું છે બાઇનરી ફાઇલ્સ મોસ્ટલી એને .bin ફાઇલ બાઇનરી ફાઇલમાં હોય છે. દે સ્ટોર ડેટા ઇન 01 ફોર્મેટ. ઇટ નોટ ઇઝીલી રીડેબલ. ઇટ્સ હેવ મોર સિક્યુરિટી એન્ડ લેસ સ્ટોરેજ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ. તો આ જે છે એમાં વોટ ઇઝ ફાઇલ, વાય ફાઇલ ઇઝ રિક્વાયર્ડ એન્ડ ટાઈપ્સ ઓફ ફાઇલ. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે ફાઇલ્સ વિશે લર્ન કરીશું. If you have any doubt, then write in a comment or special personal message in WhatsApp group. Okay.